તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ભાઈ એક નવા જ વિડીયોની અંદર. કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે એ જુલાઈ માસમાં જાહેર થવાનું છે, પરંતુ PA અને આપણું FA ને બધું ક્યારે આવશે એ બધી આજે વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પણ વાત કરવાના છે. તમારી જે પણ પ્રોવિઝનલ આન્સર કે આવશે એની બધી મિત્રો આ વિડીયોની અંદર વાત કરીશું. અને જો મિત્રો બીજી વાત કરું તો અહીંયા તમારું જે પણ એક પરિપત્ર જાહેર થયો છે ને ભાઈ, કોન્સ્ટેબલનું પરિણામ છે ભાઈ એક 120+ રહેશે. એ પ્રમાણે હાલ અત્યારે સવારે 8 વાગે જે પણ અમારી પાસે અપડેટ આવેલી છે એ પ્રમાણે મિત્રો માહિતી મળે છે. કારણ કે જે પણ એક વ્યક્તિ છે એણે ટ્વીટ કરીને બતાવેલું છે, પછી આપણે જે પણ ઓફિશિયલી છે ત્યાંથી પણ મિત્રો માહિતી મળી છે કે ભાઈ કોન્સ્ટેબલનું મેરિટ આ વખતે ઊંચું રહેવાનું છે. તે ટ્વીટ એક આવેલી છે, એ પણ તમને બતાવી દઈશું એક વિડીયોમાં. તો આપણી GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો ખાસ કરી પહેલાં તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. એના પછી આપણી કોન્સ્ટેબલની પરીક્ષા અંગે આપણા જે પણ યુવરાજસિંહ જાડેજા છે એણે શું કીધું, તો એનો પણ એક લાઈવ વિડીયો છે કે જે લાઈવ વિડીયો પણ તમારી સામે આવી જશે આપણી ચેનલ દ્વારા. તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. આ વિડીયો છે રિઝલ્ટ બાબતનો, તમારા બધા મિત્રોને શેર કરી દેજો, જેથી કરી એને પણ ખબર પડે. અને મિત્રો તમારા બધા માટે યાર કે ભાઈ PSIની એક્ઝામ પહેલાં લેવાયેલી હતી તો પણ એનું રિઝલ્ટ પછી આવશે, એને પહેલાં તમારું આવી જશે, એ પણ માહિતી છે. PSIના ઉમેદવારો તો સાંભળતો એને પણ કહી દેવાનું કે ભાઈ તમારું કોન્સ્ટેબલનું છે એ પહેલાં આવશે, પછી PSIનું આવશે. તો PSI માટે પણ એક વિડીયો આવી જશે. હવે આપણે કોન્સ્ટેબલનું શું છે શું નહીં એ વાત કરી લે. પછી રિઝલ્ટ છે એ શા માટે ઊંચું રહેવાનું છે, 120નું કહે છે તો શું ખરેખર એટલું રહેશે કે નહીં. તો મિત્રો પહેલાં તો તમે એક ટ્વીટ છે જોઈ લો, આપણા અશોકભાઈ દ્વારા ટ્વીટ કરેલી છે કે ભાઈ LRDનું રિઝલ્ટ છે આ જ મહિનાના અંત સુધીમાં, એટલે આપણે જુલાઈ માસ હાલે છે તો જુલાઈના ભાઈ અંત સુધીમાં છે એ આવવાનું છે. કોનું ભાઈ, તો કે PSIનું રિઝલ્ટ, સોરી મિત્રો LRDનું રિઝલ્ટ. અને આપણે જે પણ PAની વાત છે એ આ અઠવાડિયામાં જાહેર થવાની છે. ભાઈ તમારી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે અને પ્રોવિઝનલ આન્સર કે ભાઈ એ પણ આ અઠવાડિયાની અંદર જ જાહેર થશે. પછી તમારી મેરિટ લિસ્ટ પણ મિત્રો આ અઠવાડિયાની અંદર જ આ મહિનાની અંદર જ આવી જવાનું છે, તમે અહીંયા જોઈ શકતા હશો. અને મિત્રો આમાં તમારે કેટલા માર્ક હશે તો તમારું સિલેક્શન થશે શું નહીં થાય. તમારે શું કહેવાય કે હથિયારી જોઈએ છે, બિન હથિયારી જોઈએ, જેલ સિપાઈ, SRPFમાં કયા પુરુષોને સિલેક્શન મળે, કેટલા માર્ક હોય તો સિલેક્શન મળે. પહેલાં તો કટ ઓફની વાત હતી કે ભાઈ 80 હોય તો આવી જાય, પરંતુ આજે મિત્રો એક જાહેરાત કરેલી છે કે જેમાં કીધેલું છે કે બધા મિત્રોને સારા માર્ક્સ છે તો ભાઈ મેરિટ છે થોડુંક ઊંચું જઈ શકે છે. ઓગસ્ટના અંત સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, એમાં શું ભૂલ હોય શું ના હોય એના ઉપર પણ મિત્રો આપણી GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા એક મહત્વનો વિડીયો આવી જશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખે. આ વિડીયો બધા મિત્રો સુધી છે એ શેર કરવાનું ભૂલતા. એના પછી PSIના રિઝલ્ટ છે એને હજુ વાર લાગવાની છે અને એની પ્રોસેસ છે એ આગળ વધી રહી છે, પરંતુ એટલી બધી ઝડપે છે આગળ નથી વધી રહી. એ શું કહેવાય કે જે પ્રમાણે કોઈ વ્યક્તિને કાર લઈને અહીંયાથી તમારાથી 50 કિલોમીટર દૂર જાઓ અને કીડીને 50 કિલોમીટર દૂર જાઓ, તો મિત્રો એ કીડીની સ્પીડે છે અત્યારે તમારું PSIનું કામ ચાલી રહ્યું છે. આ તો ઉદાહરણ દ્વારા તમને સમજાવી દો, જેથી કરી PSIનો કોઈ પણ ઉમેદવાર હોય તેને સમજાઈ શકે કે ભાઈનું ક્યારે આવશે. એટલે જ હું કહું છું કે ભાઈ આ કોન્સ્ટેબલની જે પણ અત્યારે ભરતી પ્રક્રિયા જેમ ચાલુ છે એ કાર છે, અને મિત્રો તમારી જે પણ આ PSIની છે એ કીડી છે, એ પ્રમાણે તમારે સમજી અને આગળ કામ કરવાનું. બાકી પહેલાં છે એ કોન્સ્ટેબલનું બધું થશે પ્રક્રિયા, એના પછી PSIની થશે. અને મિત્રો PSIનું આ વખતે છે એ શું કહેવાય કે આ એક ફોટો છે. અને મિત્રો બીજી જે પણ અપડેટ છે, આપણે યુવરાજસિંહ જાડેજા છે ને એ મિત્રો લાઈવ આવ્યા હતા ને એને લાઈવમાં આવી અને જે પણ માહિતી આપેલી છે એનો વિડીયો મિત્રો હાલ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ મિત્રો છે આવી જવાનું છે ટૂંક સમયની અંદર. એટલે એ વિડીયો પણ અમે તમને આપી દઈશું. તો ખાસ કરી GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો કટ ઓફનો વિડીયો પણ આવી જશે મિત્રો ટૂંક સમયની અંદર. અમે જેલ સિપાહી અને SRPFનું કટ ઓફ બાકી છે, બાકી બિન હથિયારી અને હથિયારીનું કટ ઓફ છે અમે કહી દીધેલું છે. અને મિત્રો એ કટ ઓફ જે પણ હતું એમાં મિત્રો LRDના કેટલા ઉમેદવારો પાસ થયેલા હતા, શું હતું શું ન હતું, એ બધું અમે એનાલિસિસ કરીને પછી કીધેલું હતું. અને મિત્રો એમાં જે પણ 120 સુધી અમે કટ ઓફ લઈ ગયા છે એ જ મિત્રો સાચું પડવાનું છે. અને તમે જોઈ લેજો, હું તમને એક વિડીયો આવીશ કે જેમાં તમને બતાવી દઈશ કે 120 સુધી કટ ઓફ રહેવાનું છે.